મારું નામ કલ્પેશભાઈ પરમાર છે. અમારા પ્રોજેક્ટમાં વોટર પ્યુરિફાયર, હાઇડ્રોલિક સિસ્ટમ, ફ્રીજ, પવન ચક્કી વગેરે પ્રોજેક્ટો છે. વોટર પ્યુરિફાયર ગંદા પાણીને ચોખ્ખા પાણીમાં રૂપાંતર કરી આપણને ઠંડુ પાણી આપે છે. આમાં રોજ એવી સિસ્ટમ ધરાવે છે. હાઇડ્રોલિક સિસ્ટમ ભારે વજન ધરાવતું સાધન છે. તે 1000 ટન સુધીનું સામાન ઉંચકી શકે છે. તેનો ઉપયોગ કચરામાં લોખંડ વગેરે ઉપાડવા માટે થાય છે. ફ્રીજ આજકાલના ઘરોમાં ફ્રીજ મળે છે. ફ્રીજની અંદર રહેલી વસ્તુઓ ઠંડી તાજી રાખે છે. તેથી ફ્રીજની અંદર શાકભાજી, ફળો, દૂધ વગેરે વસ્તુ રાખવામાં આવે છે. ફ્રીજની અંદર આ 601 નામનો ગેસ જોવા મળે છે, જે ફ્રીજની અંદરની ઠંડીને પોતાની તરફ અને ગરમીને બહાર ફેંકે છે. પવન ચક્કી એ પવનની મદદથી વીજળી ઉત્પન્ન કરતું વિશાળ સાધન છે. તેમાં 3 પાંખે આવેલા હોય છે. તે જનરેટર સાથે જોડાયેલા હોય છે. તે પવન આવતા તેના પાંખે ફરે છે અને વીજળી ઉત્પન્ન થાય છે. મારું નામ દુનિયા દર્શનસિંહ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું ત્રિપદા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. અમારો પ્રોજેક્ટ છે વોટર પ્યુરિફાયર. અત્યારે હું તમને વોટર પ્યુરિફાયર વિશે માહિતી આપીશ. વોટર પ્યુરિફાયરમાં આપણે બેક્ટેરિયા, વાયરસ જેવા સૂક્ષ્મ જીવોનો નાશ કરીને શુદ્ધ પાણી મેળવી શકીએ છીએ. વોટર પ્યુરિફાયરમાં આરો, રિવર્સ ઓસ્મોસિસ, યુવી, અલ્ટ્રા વાયોલેટ અને અલ્ટ્રા રિફ્રેશનર જેવા ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. વોટર પ્યુરિફાયરના મુખ્ય પ્રકાર આરો, રિવર્સ ઓસ્મોસિસ દ્વારા આપણે નાના સૂક્ષ્મ જીવોને પણ નાશ કરી શકાય છે. યુવી, અલ્ટ્રા વાયોલેટ તેના દ્વારા આપણે શુદ્ધ પાણી મેળવી શકીએ છીએ. યુએફ, અલ્ટ્રા ફ્રેશ તેના દ્વારા આપણે દ્રાવ્ય ક્ષાર ઘટાડી શકીએ છીએ. જેટલા જ વોટર પ્યુરિફાયરના જેટલા જ ફાયદા છે તેટલું જ નુકસાન છે. કે જ્યારે વોટર પ્યુરિફાયરને બદલવામાં અથવા તો યોગ્ય રીતે રિપેર કરવામાં ન આવે તો તે લીવર, કિડનીમાં સ્ટોન જેવી બીમારીઓ સર્જી શકે છે. મારું નામ વીર ભાવિકભાઈ મસાલે છે. હું આજે તમને વોટર પ્યુરિફાયર વિશે થોડીક માહિતી કહીશ. વોટર પ્યુરિફાયરમાં ગંદુ પાણી નાખે તો સાફ પાણી થઈને બહાર આવે છે. તેથી વોટર પ્યુરિફાયરમાં ગંદા પાણીમાં રહેલા જંતુનાશક પીવાળું તે વોટર પ્યુરિફાયર થઈને બહાર નીકળે છે. સાફ પાણી છે. મારું નામ મચવાઈ અહીંયા મુસીનભાઈ છે. હું ત્રિપદા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે નેશનલ સાયન્સ ડે હું તમને હાઇડ્રોલિક ફેન વિશેની થોડી માહિતી આપીશ. હાઇડ્રોલિક ફેનનું ઇન્જેક્શન દબાવતા તેનું પ્રમાણથી તે ઓછું આવે છે અને મોટે ઇન્જેક્શન દબાવતા તે સાઈડમાં જાય છે અને તેને મૂળ સ્થિતિમાં પ્રથમ ઇન્જેક્શનને લાવીએ છીએ ત્યારે તે મૂળ સ્થિતિમાં નીચે આવે છે અને જેટલું ઇન્જેક્શનને દબાવીએ છીએ ત્યારે તે તેની મૂળ સ્થિતિમાં આવે છે. હાઇડ્રોલિક ફેનના ભારી વસ્તુને આવી રીતે ત્યાં નાખવા માટે ઉપયોગી છે. મારું નામ છે. હાઇડ્રોલિક પાર્કિંગ છે. જ્યારે અમદાવાદમાં મોટા મોલો અંડરગ્રાઉન્ડ જ્યારે ગાડીને ઉપર લાવવાની હોય ત્યારે તે ઉપયોગ થાય છે. મારું નામ જૈના મહેશભાઈ ચૌહાણ છે. હું 5માં પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરું છું. આજે વિશ્વ વિજ્ઞાન દિવસ હોવાથી આજે અમારે જેટકો માવાથી સાયરન વાગે છે, જેથી આપણે અંદર જે પણ માણસ હોય કે કોઈ પણ હોય તેમને સાવધાન જેથી આપે છે. કોઈ પણ સ્થિતિ આવેલે સાયરન વાગે અને સાયરન વાગે છે. અમારું અભ્યાસ કરું છું. આજે 28 ફેબ્રુઆરીના સાયન્સ ડેના દિવસે આજે હું તમને પંખા વિશે માહિતી આપીશ. ટેબલ પંખો છે કે જે ગરમીમાં ઉનાળામાં કામ આવે છે તે આપણે ઠંડી હવા મળે છે. ટેબલ પંખો એ આપણે લાઈટ ગઈ હોય તો પણ કામ આવે છે.
મનુષ્ય અને પર્યાવરણને નુકસાન થાય છે. એર પોલ્યુશનના મુખ્ય